નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ડાયમંડ સિટી સુરતમાં ચૂંટણી પ્રચાર માટે અવનવી સામગ્રીઓ પક્ષોનું નવું હથિયાર બની છે. સુરતના બજારો અત્યારે વિવિધ પક્ષોના ઝંડા, ટોપી અને ખેસથી ઉભરાયા છે. ખાસ કરીને મહિલા મતદારો માટે પક્ષના ચિહ્નવાળી સાડીઓ અને યુવાનો માટે ડિઝાઇનર મફલર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સુરતના બજારોમાં અત્યારે કેસરીયો, સફેદ અને લીલો રંગ છવાયો છે. ભાજપ, કોંગ્રેસ, આપ અને ટીએમસી સહિતના તમામ પક્ષો પોતાની બ્રાન્ડિંગ મજબૂત કરવા માટે સુરતના વેપારીઓ પાસે અવનવી સામગ્રી બનાવી રહ્યા છે. બજારમાં વોટિંગ સ્લીપ, બેનર, પોસ્ટરથી લઈને મંગળસૂત્ર, ચેઇન અને ડેમો વોટિંગ મશીન જેવી ચીજો ઉપલબ્ધ છે. ડિજિટલ પ્રિન્ટિંગના કારણે હવે નેતાઓના ચહેરા પ્રચાર સામગ્રી પર વધુ સ્પષ્ટ અને આકર્ષક દેખાઈ રહ્યા છે. આ વખતે મહિલા મતદારોને આકર્ષવા માટે ખાસ ડિઝાઇનર સાડીઓ અને લેડીઝ પર્સ તૈયાર કરવામાં આવે છે, જેના પર પક્ષના ચિહ્નો અંકિત છે. બજારમાં ટ્રેન્ડની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરવાળા માસ્ક અને ખેસના સૌથી વધુ ઓર્ડર નોંધાયા છે. યુવા મતદારોમાં ખાસ ડિઝાઇનર મફલર અને બાળકોમાં મોદી માસ્કની ભારે ધૂમ જોવા મળી રહી છે. मेरा करीब 35-40 साल पुराना बिजनेस है ये, और सभी पार्टियों का इलेक्शन मटेरियल मेरे यहाँ मिलता है और 12 महीने चलता है, क्योंकि मेरा होलसेल का काम है. हिंदुस्तान में कहीं ना कहीं चुनाव होते रहते हैं, तो मेरा दिल्ली भी जाता है, कलकत्ता जाता है, बॉम्बे जाता है, लखनऊ जाता है, पटना जाता है. जहाँ जहाँ इलेक्शन होते हैं वहाँ व्यापारी जो मंगाते हैं माल, पार्टी बेस पे नहीं, व्यापारी लोग माल मंगाते हैं, वो मैं माल बेचता हूँ यहाँ से. अभी क्या खास चल रहा है मार्केट में? अभी कौन कौन सी डिमांड ज़्यादा है, कौन कौन सी डिमांड तो अभी यहाँ पे दुपट्टा है, झंडा है, खेस है, टोपी है. अभी जैसे मोदी जी ने अभी 4 साल पहले टोपी नहीं थी, भाई अभी 2-3 साल से टोपी चल रही है मोदी जी की, गांधी टोपी. अभी बिहार में उन्होंने गमछा ले रहा था, तो वो गमछा चल रहा है ज़्यादा. क्या क्या नई वेरायटी आई है? दूसरी नई वेराइटी में तो क्या है, जैसे मंगलसूत्र है, चेन है, पर्स है, लेडीज पर्स है, साड़ी है, डिजिटल में टी शर्ट है, कैंडिडेट के फोटो वाली टी शर्ट भी बनाते हैं हम लोग. અત્રે ઉલ્લેખનીય છે કે મતદારોના ઘર સુધી પહોંચવા માટે પક્ષો હવે બોલપેન, ડાયરી અને સ્ટીકરોનો પણ મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે છેલ્લા 2 વર્ષથી મંદીનો સામનો કરી રહેલા વેપારીઓ માટે આ ચૂંટણી આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. બજારમાં ફરી એકવાર તેજીની રોનક પરત ફરી છે અને વેપારીઓને મોટા પાયે ઓર્ડર મળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.